સ્વાધ્યાય 9.2 દાખલા નંબર 7. હવે તમને આ રીતે સમીકરણ આપ્યું છે બરોબર. આ સમીકરણ છે, આ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે કે નહીં આપણે સાબિત કરવાનું છે. હવે પહેલા તો આનું વિકલન x સાપેક્ષ વિકલન બરોબર છે. વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આપણે કહી શકીએ x પહેલું પદ એમનું, બીજાનું વિકલન y ડેશ કરી નાખી, બીજું પદ એમનું x નું વિકલન 1 ઇક્વલ log y log x 1/x એટલે 1/y અને y નું વિકલન આવશે y ડેશ c નું 0. હવે આપણે જોઈએ કે અહીંયા y લસા લે તો અહીંયા therefore x into y dash into y plus y square y dash. હવે આપણે જોઈએ કે આ પદ પ્લસ છે, સામેની બાજુ જાય એટલે માઈનસ, અથવા તો આપણે જોઈએ કે બરોબર છે આમ સામેની બાજુ જવા દો તો y square is equal આપણે કહી શકીએ y dash minus x y dash into y, therefore y square y dash 1 minus xy. હવે અહીંયા આપણે જોઈએ કે ગુણકમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં y dash ને સૂત્રનો કરતા બનાવવાનો છે એટલે આપણે શું કહી શકીએ કે y dash is equal y square upon 1 minus xy. તો આપણે આ સાબિત કર્યું તમે જોઈ શકો તો તમે શું કહી શકો કે સમીકરણ x into y is equal log y plus c a y dash is equal y square upon 1 minus xy a આપણે જોઈએ કે વિકલ સમીકરણનો ઉકેલ છે. આ આપણે જોઈએ કે આનો ઉકેલ છે. નંબર 8 y is equal y minus cos y is equal x y sin y plus cos y plus x into y dash is equal y આપણે સાબિત કરવાના છે. આપણે જો કે પહેલા વિકલન કરી નાખીએ તો આપણે જો કે પહેલા x સાપેક્ષ વિકલન લખવું હોય તો લખી શકો y dash માઈનસ, હજુ cos નું વિકલન તમને વિકલન ખબર છે કે માઈનસ sin y અને y નું y dash, તો આપણે કહી શકીએ માઈનસ માઈનસ પ્લસ sin y into y dash આ 1 બરોબર છે. આપણે જોઈએ કે આ રીતે થશે. રકમ કેટલું તો જોયેલું છે પણ રકમમાં કઈ ભૂલ નથી ને સાબિત કરવામાં થોડુંક મોટું છે. દાખલા નંબર છે 8 y is equal cos y રેડી છે. હવે બટ આ બે માંથી આપણે જોઈએ કે y સામાન્ય y ડેશ સામાન્ય નીકળે તો y ડેશ તમે સામાન્ય કાઢશો બરોબર છે. y ડેશ તમે સામાન્ય કાઢશો તો આપણે જોઈએ કે અથવા તો પેલા આપણે જોઈએ કે y વડે ગુણી નાખીએ આખા સમીકરણને આપણે y વડે સામે આપણે જોઈએ કે y જોઈ છે આખા સમીકરણને y વડે ગુણી નાખીએ તો y into y ડેશ y into y ડેશ sin y is equal y. હવે આમાંથી y ડેશ કોમન કાઢો
બરોબર છે, ઈ પાછળ રાખું છું. y plus y into sin y into y dash is equal y. હવે બાળકો આ y ની જગ્યાએ આ y છે સામેની બાજુ જાવ દો cos ને તો પ્લસ થઈ જશે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા x plus cos y x plus cos y plus y sin y into y dash is equal y. અહીં કારણ દર્શાવવું હોય તો દર્શાવી શકો કે y is equal x plus cos y. આ પક્ષમાંથી લીધેલું છે, પક્ષ એટલે રકમ. રેડી? તો આપણે જોઈએ x cos y into y sin y into y dash is equal y. પદ ફરી પાછા તમે ગોઠવો તો અને પછીનું સેકન્ડ સ્ટેપ તમે લખી શકો. દાખલા નંબર છે 9. x plus y is equal tan inverse y. સાબિત કરવાનું છે y square into y dash plus y square plus 1 is equal 0. પ્રથમ વિકલન ફર્સ્ટ ડેરિવેટિવ આપણે જોઈએ તો 1 y dash છોકરો tan ઇન્વર્સ x તો નું વિકલન 1/1 plus x સ્ક્વેર. અહીં y છે તો 1/1 plus y સ્ક્વેર અને ઇન્ટુ y નું વિકલન y dash થીટા નું વિકલન. હવે આપણે જોઈએ કે આને અહીંયા લસા લઈ લો ગુણી નાખશો તોય હાલશે. બરોબર? તો અહીંયા આપણે એમ કહીએ કે અહીંયા 1 વડે ગુણાશે. બરોબર? અથવા તો આને કાઉન્સ તરીકે લઈ લો. 1 plus y dash into 1 plus y square is equal y dash એકા y dash 1 વડે ગુણો પેલા એટલે એમનું રહેશે 1 plus y square y dash વડે ગુણો તો આ બે બાજુ y dash સામે સામે ગયા ગોઠવણી કરશો એટલે y square y dash plus y square plus 1 नंबर 10 y is equal under root a square minus x square. x belongs to minus a2 plus a અને આપણે સાબિતીમાં છે x plus y into dy by dx equals 0. અહીંયા આપણે જે કે ફર્સ્ટ ડેરિવેટિવ જ લેવાનું છે અને y ડેશ કેમની dy by dx જ લેવાનું છે. તો આનું વિકલન કરીએ therefore x ની સાપેક્ષ વિકલન તો dy by dx is equal અંડર રૂટ નું વિકલન 1/2 અંડર રૂટ s સ્ક્વેર માઈનસ x સ્ક્વેર. પછી અંદરનાનું વિકલન વર્ગમૂળની અંદરનું તો a નું a સ્ક્વેર 0 અહીંયા -2x આ 2 2 કટ. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે therefore dy by dx is equal minus x upon
square minus x square. તો a square minus x square is equal y, તો અહીં તમે y લખી શકશો. તો આપણે એમ કહી શકીએ કે dy by dx is equal minus x upon y. તમે કેવું હોય તો કહી શકો therefore because of y is equal under root a square minus x square. રેડી? હવે આપણે જોઈએ કે y ને ઉપર લઈ ગયો તો y into dy by dx is equal minus x. x આ બાજુ લો એટલે પ્લસ થશે. therefore x પ્લસ થઈ ગયો પ્લસ y into dy by dx is equal 0. તમારે જે સાબિત કરવાનું હતું તો આપણે એમ કહી શકીએ કે આ જે સમીકરણ છે આ વિકલ સમીકરણનો ઉકેલ છે. રેડી? હજુ અહીંયા દાખલા નંબર છે 11 તમારે વિકલ્પ છે. વિકલ્પ છે બીજું કઈ નહીં કે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલમાં આપણે જોઈએ કે સ્વેર અચળોની સંખ્યા ખાલી જગ્યાઓ ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ. ચતુર્થ કક્ષાનું એટલે d4y dx raised to 4 એટલે આ ચતુર્થ કક્ષાનું કક્ષા કેટલી 4 થી. તો 4 વાર વિકલન તમે ક્યારે કરી શકો બાળકો? એમાં સ્વેર અચળ જે અચળ પદ હોય ને 4 વખત આવે. બરોબર છે? તો આપણે જોઈએ કે ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ કહેવાય. તો અહીંયા તમને એમ કીધું છે કે ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણમાં વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ એટલે સ્વેર અચળ એટલે આપણે જોઈએ કે પાછળ c a કે જે કંઈ કોઈ અચળ પદ કેટલા હોઈ શકે તો કે 4. બરોબર છે? જેટલી આ ટૂંકમાં જેટલા અચળ હોય ને એટલી વખત તમારે વિકલન કરવું પડે. એક અચળ હોય ને તો એક જ વખત તમે વિકલન કરી શકો. બે અચળ હોય સ્વેર અચળ કહેવાય. બે અચળ હોય તો તમે બે વખત વિકલન કરી શકો. ત્રણ અચળ હોય તો ત્રણ વખત, ચાર અચળ હોય તો ચાર વખત. તો ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ તો ઊંધું વિચારો તો આપણે જોઈએ કે એમાં અચળોની સંખ્યા કેટલી? સ્વેર અચળો તો 4. બરોબર? પછી એનો જ ફેરવી થોડો પ્રશ્ન છે. દાખલા નંબર છે 12. તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાં જો d3 તૃતીય કક્ષાનું d3y upon dx3 આ તૃતીય કક્ષામાં કક્ષા કેટલી? 3. તૃતીય કક્ષાના વિકલ સમીકરણમાં વિશિષ્ટ ઉકેલમાં સ્વેર અચળોની સંખ્યા ખાલી જગ્યા હોય. જો છોકરાઓ વિશિષ્ટ ઉકેલ એટલે આ 3 કક્ષાનું વિકલ સમીકરણ કીધું, ત્રીજું કક્ષાનું વિકલ સમીકરણ હોય એ મળી ગયું. તેમાં સ્વેર અચળોની સંખ્યા કેટલી હોય એમ. તો જો વિકલન થયા પછી 3 વખત જો તૃતીય કક્ષા છે તો 3 વખત વિકલન થઈ ગયું તો અચળ પદ તો નીકળી જ જાય, કારણ કે એક વખત વિકલન પહેલો અચળ દૂર થાય, બે વખત વિકલન બીજો, 3 વખત વિકલન થયું એટલે ત્રીજો અચળ દૂર થઈ જાય. એટલે આવા 3 વખત અચળો દૂર થઈ એટલે એકેય અચળ વધે નહીં. એટલે સ્વેર અચળોની સંખ્યા 0 કેટલી હોય? 0. કોઈ પણ વ્યાપક ઉકેલ હોય ને બરોબર છે એમાં સ્વેર અચળોની સંખ્યા કેટલી તો કે 0 હોય. કારણ કે આપણે જોઈએ કે 1 by 1 વિકલન થતું જાય, અચળ જે પદ હોય નીકળતું જાય, તો છેલ્લે વિકલ સમીકરણમાં અચળ પદની સંખ્યા કેટલી તો કે 0 હોય. આ બે પ્રશ્ન યાદ રાખજો, તમારે એમસીક્યુ માં પૂછાઈ શકે એવો છે. બરોબર? હજી તમારે એક વખત આ રિવિઝન પણ થશે આ બે બરોબર ક્વેશ્ચન.